ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 1 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પ્રોટીન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 27 ફેબ્રુઆરીના રોજ વિશ્વ પ્રોટીન દિવસ મનાવવામાં આવે છે. પ્રોટીનના સ્વાસ્થ્ય લાભો વિશે લોકોનું ધ્યાન અને જાગૃતિ લાવવા માટે દર વર્ષે 27 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય પ્રોટીન દિવસ ઉજવવામાં આવે. સેકન્ડ છે, હાલમાં ભારતીય સેનાએ કયા રાજ્યમાં અગ્નિવર્ષા લશ્કરી કવાયત હાથ ધરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજસ્થાન રાજ્યમાં. પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય સેના દ્વારા ઇન્ટિગ્રેટેડ ફાયર એન્ડ ઓપરેશન્સ એક્સરસાઇઝ અગ્નિવર્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણયુદ્ધના વાતાવરણમાં સેનાની અદ્યતન લડાઈ તૈયારી, સંયુક્ત કામગીરી ક્ષમતા અને ચોકસાઈથી ફાયર પાવર દર્શાવવામાં આવ્યો હતો. 3 છે, હાલમાં કયા દેશે ઓપરેશન ગજબ લીલ હક નામનું એક મોટું સરહદ પાર લશ્કરી ઓપરેશન શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પાકિસ્તાને કર્યું છે. પાકિસ્તાને ઓપરેશન ગજલ લીલ હક નામનું એક મોટું સરહદ પાર લશ્કરી ઓપરેશન શરૂ કર્યું, જેના કારણે અફઘાનિસ્તાન સાથે તણાવમાં તીવ્ર વધારો થયો છે. ગુજરાતી ભાષા માટે સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024 કોને મળ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો પ્રવીણ દરજી. બરાબર, પ્રવીણ દરજીને ગુજરાતી ભાષા માટે સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2024થી સન્માનિત કરવામાં આવ્યા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા યોજાયેલા માતૃભાષા મહોત્સવ અંતર્ગત સાહિત્ય ગૌરવ પુરસ્કારો અર્પણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલ 2024ના વર્ષ માટેનો સાહિત્ય ગૌરવ પુરસ્કાર ગુજરાતી ભાષા માટે પ્રવીણ દરજીને તથા કચ્છી ભાષા માટે માવજી માહેશ્વરીને, બરાબર, કચ્છી ભાષા માટે માવજી માહેશ્વરીને આપવામાં આવ્યું. ને મિત્રો અજય સોની અને દીપક નંદાને 2024ના વર્ષ માટેના ગુજરાતી તથા કચ્છી ભાષા સાહિત્ય માટેના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. કયા? યુવા સાહિત્યકાર. ગુજરાતી સાહિત્ય એકેડમી દ્વારા યુવા લેખકો સાહિત્યકારોને અપાતા યુવા ગૌરવ પુરસ્કાર, બરાબર, યુવા ગૌરવ પુરસ્કાર આ બંનેઓને મળ્યા છે, એ પણ યાદ રાખો. મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, ગુજરાત કરંટ અફેર, ભારત કરંટ અફેર, ઇન્ટરનેશનલ કરંટ અફેર બધું જ મળશે. બરાબર, 10,000થી વધારે પ્રશ્નો છે. 1 વર્ષથી વધારે મંથલી કરંટ અફેર્સની પીડીએફનો ચાર્જ છે ₹250 1 વર્ષના. 250 પેમેન્ટ કરો 9510411961 પર. ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષામાં મિત્રો 100% કરંટ અફેર આપણું પૂછાય છે. કોઈને ડેમો જોવો હોય તો પણ જોઈ શકો. હાલમાં કયા દેશમાં યુપીઆઈ શરૂ કરવામાં આવ્યું છે? કયા દેશમાં યુપીઆઈ શરૂ કરવામાં આવ્યું? રાઈટ આન્સર છે મિત્રો ઇઝરાયલ દેશમાં, ઇઝરાયલમાં. ઇઝરાયલ હવે સિંગાપુર, યુએઈ, ફ્રાન્સ અને શ્રીલંકા જેવા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે, જેમણે ભારતના ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અપનાવ્યું છે. હાલમાં પ્રકાશિત થયેલા વૈશ્વિક નિવાસ ઇન્ડેક્સ 2026માં કોણ ટોચ પર રહ્યું? એટલે કે ગ્લોબલ રેસિડેન્સ ઇન્ડેક્સ 2026માં ટોપ પર રહ્યું છે મિત્રો ગ્રીસ દેશ. ભારતની અત્યાર સુધીમાં કોઈ પણ ઓફિશિયલી રેન્ક જાહેર નથી કરવામાં આવી. ગ્રીસ 2026ના ગ્લોબલ રેસિડેન્સ પ્રોગ્રામ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે છે, 73 પોઈન્ટ સાથે. આ માટે મુખ્ય કારણ EU પ્રવેશ, જીવનશૈલી, આકર્ષણ અને સ્પર્ધાત્મક રોકાણ આવશ્યકતાઓ છે. હાલમાં ભારતીય વાયુસેનાએ કયા સ્થળે કલારી લીપ નામનો અભ્યાસ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં લક્ષદ્વીપ ખાતે. લક્ષદ્વીપ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યમાં ચુંગથાંગ લાચેન એક્સિસ અને તારામ ચુ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં સિક્કિમ રાજ્યમાં. રક્ષા રાજ્યમંત્રી શ્રી સંજય સેઠે ઉત્તર સિક્કિમમાં પુનર્જીવિત ચુંગથાંગ લાચેન એક્સિસ અને 400 ફૂટ બેલી સસ્પેન્શન તારામ ચુ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મહત્વપૂર્ણ માળખીય પ્રોજેક્ટ્સ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા અનેક કુદરતી આફતો પછી ફરીથી બનાવવામાં આવ્યું હતું. હાલમાં ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલ ચોથા એન્ટી સબમરીન વોરફેર સેલો વોટરક્રાફ્ટનું નામ શું છે? રાઈટ આન્સર છે આમાં અંજદ્વીપ. આ જહાજને નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા ચેન્નઈ બંદર ખાતે કાર્યરત કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળે જણાવ્યું કે આ સ્વદેશી રીતે નિર્મિત જહાજ 77 મીટર લાંબુ ડોલ્ફિન હન્ટર, અદ્યતન હળવા વજનના ટોર્પિડો, એન્ટી સબમરીન વોરફેર રોકેટ, હલ માઉન્ટેડ સોનાર અને હાઈ સ્પીડ વોટર જેટ પ્રોપલ્શન સિસ્ટમથી સજ્જ છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રચંડ હેલિકોપ્ટરમાં ઉડાન ભરીને ક્યાં ઇતિહાસ રચ્યો હતો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કોઝિકોડ ખાતે, જેસલમેર ખાતે.
राष्ट्रपति द्रौपदी मुर्मुए जैसलमेर एरफोर्स स्टेशन पर स्वदेशी लाइट कॉम्बेट हेलिकॉप्टर HAL प्रचंड उड़ाડીને ઇતિહાસ રચ્યો. તેઓ પ્રચંડ હેલિકોપ્ટરમાં કો પાયલટ તરીકે ઉડાન ભરનારા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. હાલમાં નરેન્દ્ર મોદી કયા દેશની 2 દિવસીય યાત્રા પર ગયા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઇઝરાયલ દેશ ગયા છે. પીએમ મોદીને ઇઝરાયલની સંસદના સર્વોચ્ચ સંસદીય સન્માન નેસેટના સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી નવાજવામાં આવ્યા હતા. તેઓ આ પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય અને પ્રથમ વૈશ્વિક નેતા છે. 2018માં તેમને પેલેસ્ટાઇનનું સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન મળ્યું. પીએમ મોદી પેલેસ્ટાઇન અને ઇઝરાયલ બંને તરફથી આ સન્માન મેળવનાર પ્રથમ નેતા બન્યા છે. હાલમાં દેશની સૌથી ઝડપી મેરઠ મેટ્રોનો શુભારંભ કોણે કર્યું? નરેન્દ્ર મોદીએ. દેશની સૌથી ઝડપી મેરઠ મેટ્રોનું શુભારંભ થયું છે. 23 કિલોમીટરમાં 13 સ્ટેશન, મહત્તમ ગતિ છે 120 કિલોમીટર. હાલમાં કયા દેશે 26 ફેબ્રુઆરી 2026ના રોજ તેનો 35મો મુક્તિ દિવસ ઉજવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કુવૈત. કુવૈત 26 ફેબ્રુઆરી 2026ના રોજ તેનો 35મો મુક્તિ દિવસ ઉજવે છે, જે 1991માં ઈરાકી કબજામાં અંતના 35 વર્ષ પૂરા થયા છે. હાલમાં ભારતના ચૂંટણી પંચની રાષ્ટ્રીય ગોળમેજી પરિષદ 2026 ક્યાં યોજાઈ હતી? રાઈટ આન્સર છે મિત્રોમાં ન્યૂ દિલ્હી ખાતે. બરાબર, ન્યૂ દિલ્હી રાઈટ આન્સર થશે. મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારની અધ્યક્ષતામાં યોજાયેલી રાષ્ટ્રીય ગોળમેજી પરિષદમાં 30 રાજ્યોના ચૂંટણી પંચોએ ભાગ લીધો હતો. ચૂંટણી કમિશનર ડોક્ટર સુખબીરસિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી પણ હાજર રહ્યા હતા. હાલમાં ચર્ચામાં રહેલી CM-302 મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ચીન દેશ. ચર્ચામાં રહેલી CM-302 મિસાઇલ ચીન દ્વારા વિકસાવવામાં આવી રહી છે. તે એક અદ્યતન સુપરસોનિક એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલ છે, જે ઓછી ઊંચાઈએ ઊંચી ઝડપે ઉડાન ભરીને દુશ્મનના સંરક્ષણથી બચાવવા માટે રચાયેલી છે. તેની રેન્જ આશરે 10 કિલોમીટર છે. દેશની વીજળી ક્ષમતા કેટલા ગીગાવોટ સુધી પહોંચી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં 521 ગીગાવોટ. જાન્યુઆરી સુધીમાં દેશની વીજળી ઉત્પાદન ક્ષમતા 521 ગીગાવોટ સુધી પહોંચી ગઈ. નવીનીકરણીય જળ અને પરમાણુ ઉર્જા આ ક્ષમતાના આશરે 51% હિસ્સો ધરાવે છે. એપ્રિલ અને જાન્યુઆરી વચ્ચે 1529 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન થયું હતું. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 28 ફેબ્રુઆરી 2026 પર આપણે આવી ગયા. NGO દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 27 ફેબ્રુઆરીએ. કયા રાજ્યની બેલા ગ્રામ પંચાયત ભારતની પ્રથમ નેટ ઝીરો પંચાયત બની? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હાલમાં કયા ગુજરાતી ગ્રાન્ડ સ્મેશના સેમીફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય બન્યા? માનવ ઠક્કર અને માનુષ શાહ. હાલમાં કયા દેશે પ્રદૂષણ ઘટાડવા માટે ઝીરો પ્રાઇઝ શરૂ કર્યું છે? ઝીરો પ્રાઇઝ રાઈટ આન્સર છે મિત્રો ભારતે કર્યું. હાલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ યુનિટ અને રોબોટિક સર્જરીનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? એમ્સ ભુવનેશ્વર ખાતે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા રોડ સેફટી માટે ગ્લોબલ ચેમ્પિયન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે? સચિન તેંડુલકરને. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા નાગરિકોને મદદ કરવા માટે રાહવીર યોજના તાજેતરમાં કયા સ્થળે શરૂ કરવામાં આવી છે? તો મિત્રો દિલ્હી રાઈટ આન્સર થશે. કયા રાજ્ય સરકારે PM શ્રી સ્કૂલ યોજનાની જેમ રાજ્યમાં CM શ્રી સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી? હરિયાણા રાઈટ આન્સર છે. ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોવર ધરાવતા પ્રથમ વિશ્વ નેતા બની ગયા છે નરેન્દ્ર મોદી. રાજ્યમાં તિરુમાલા મંદિર સંકુલમાં E-નોઝ, E-ટોંગ સહિતની AI આધારિત ફૂડ ટેસ્ટિંગ લેબ સ્થાપિત કરવામાં આવશે. આંધ્રપ્રદેશ. કયા દેશની સંસદે ભ્રષ્ટાચારના આરોપસર રાષ્ટ્રપતિ જોન્સ જેરીને પદ પરથી દૂર કર્યા? પેરુ રાઈટ આન્સર છે. કયા રાજ્યની પોલીસમાં કોન્સ્ટેબલ પદોમાં ભૂતપૂર્વ અગ્નિશામકોને 20% અનામત મળશે? દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં ભારત અને કયા દેશે વન્યજીવન સહયોગ વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? નેપાળે કર્યા. હાલમાં UIDAIએ ગૂગલ મેપ્સ પર આધાર કેન્દ્ર પ્રદર્શિત કરવા માટે કઈ કંપની સાથે ભાગીદારી કરી? ગૂગલ સાથે. કયા દેશે 40 દેશોમાંથી મરઘા અને ઈંડાની આયાત પર પ્રતિબંધ મૂક્યો? સાઉદી અરબ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ભારત અને કયા દેશ વચ્ચે ઉત્તરાખંડમાં સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયન શરૂ થઈ? જાપાન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં કયા રાજ્યમાં પ્રથમ પૂર્વોત્તર ચાવલ મહોત્સવનું આયોજન કરવામાં આવશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.